અમદાવાદમાં નશાના ગેરકાયદેસર વેપાર સામે એસઓજી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મોટી કાર્યવાહી કરી નરોડા વિસ્તારમાં આવેલા એક પાન પાર્લરની આડમાં ગાંજાની વેપાર થતો હોવાનો પર્દાફાશ થયો। ચેકિંગ દરમિયાન પાન પાર્લરમાંથી મોટી માત્રામાં ગાંજો ઝડપી 2 આરોપીઓની ધરપકડ કરાઈ। ચેકિંગ દરમિયાન પાન પાર્લરમાં ગોગો પેપર અને ફોઇલ પેપરની આડમાં છુપાવી રાખેલ ગાંજો મળી આવ્યો। એસઓજી ક્રાઇમે કુલ 1 કિલો 650 ગ્રામ ગાંજો જપ્ત કર્યો। આરોપીઓ પાન પાર્લરની આડમાં છૂટક ગાંજો વેચતા હોવાનું તપાસમાં ખુલ્યું। એ પણ ખુલ્યું કે આરોપી વિજયસિંહ રાજસ્થાનના સુરેન્દ્રસિંહ નામના શખ્સ પાસેથી ગાંજો લાવતો હતો, જ્યારે આરોપી પિયુષ પટેલ એએમટીએસમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઈવર તરીકે કામ કરે છે। એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ગાંજો અને અન્ય સામગ્રી મળી કુલ 92,800નો મુદ્દામાલ કબજે કર્યો। નરોડા એક સાવરિયા શેખ પાન પાર્લરમાં ગોગો પેપરના નામ ઓઠા હેઠળ ગાંજાનું વેચાણ કરી રહેલ છે, જે આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા સાવરિયા શેખ પાન પાર્લર ઉપર 2 શખ્સો મળી આવેલ। એક વિજયસિંહ ઉદયસિંહ બલાત અને બીજો પિયુષ પ્રફુલભાઈ બંને મળી આવેલ। જે જગ્યાએ ચેક કરતા ગલ્લામાં પાનની દુકાનમાંથી 1 કિલો ને 650 ગ્રામ ગાંજો મળી